નમસ્કાર, હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ કુકિંગ કોમ્પિટિશનનું મહિલાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પ્રિંગ ઇવેન્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે 2 થી 5ના સમયગાળા દરમિયાન આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 150થી વધારે મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો અને તમામ જે મહિલાઓ છે તે યલો ડ્રેસ પરિધાનમાં સજ્જ થઈને આવી હતી અને કહી શકાય કે મહિલાઓ જે ઘરમાં રહેતી હોય છે, કુકિંગ કરતી હોય છે, ત્યારે તમામને જે ગૃહિણીઓ છે તેમને એક પ્લેટફોર્મ મળે તે ઉમદા હેતુસર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું। સ્પ્રિંગ ઇવેન્ટ દ્વારા કુકિંગ કોમ્પિટિશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો, જેમાં ગૃહિણીઓ માટે ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે, ચાર્મી પટેલ તેમજ ખાસ સુરતથી ડૉક્ટર પ્રજ્ઞા ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને કહી શકાય કે તમામ જે ગૃહિણીઓ છે જે પીળા પરિધાનમાં સજ્જ થઈને આવી હતી અને જે કોમ્પિટિશનમાં જે ફૂડનો કલર છે તે પણ પીળો રાખવામાં આવ્યો હતો અને ખાસ કહી શકાય કે આ ઇવેન્ટ યોજવામાં આવી અને તમામ મહિલાઓ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું। આઈટીસી માસ્ટર શેફ ફ્રોઝન ફૂડ દ્વારા અહીંયા આજે વુમેન શેફ એના માટેનું એક કોમ્પિટિશનનું ઓર્ગેનાઇઝેશન કરવાનું આવ્યું છે અહીંયા, અને બધી ઉપસ્થિત બહેનોએ પીળું કોન્સેપ્ટ, યલો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે। બધી બહેનો યલો ડ્રેસમાં છે, સાથે સાથે જે પણ વાનગીઓ બનાવવામાં આવી છે એ યલોમાં છે, અને બધી જ બહેનોએ બહુ સારી રીતે વાનગીઓ બનાવીને અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે। જેટલી બહેનોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલી છે, અને જોવામાં ટેસ્ટમાં પણ બહુ સરસ ફૂડ છે। એટલે ગૃહિણીમાંથી દરેક ઘરમાં કામ કરતી બહેનો હોય, ગૃહિણી હોય, અલગ અલગ વાનગીઓ ઘરના લોકોને ખવડાવતી હોય, પણ એમને પ્લેટફોર્મ ના મળતું હોય અને એમની વાનગીઓ પણ સરસ બનતી હોય, તો એના માટે કોમ્પિટિશનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। એમને પ્રાઇઝીસ આપવામાં આવશે અને સાથે સાથે એમના ઉત્સાહમાં વધારો કરવામાં આવશે। એટલે માસ્ટર શેફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેવી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે। સાથે સાથે ઘણા બધાએ એને સ્પોન્સરશિપ આપેલી છે, બધા સ્પોન્સર્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને मास्टर शेफ तरफ से पण आभार व्यक्त करूँ। हम लोग बड़ौदा शेफ़ क्लब से हैं। यहाँ पे कुकिंग और हौजी का इवेंट रखा है हमने ट्रांसक्यूब मॉल में, और यहाँ पे अराउंड 150 लेडीज़ और बच्चे इन लोगों ने कुकिंग कंपटीशन में पार्टिसिपेट किया है। और हमारा जो आज का थीम है, जो मेन हीरो है वो है येलो प्रोडक्ट, मतलब कुछ भी आप येलो से आप मेन प्रोडक्ट बना सकते हो, हमारा वो थीम है। और यहाँ पे हाउजी भी है, गेम्स रखे गए कि लेडीज़ को एक मोटिवेशन मिले कि वो इस टाइप के कुकिंग इवेंट पे पार्टिसिपेट कर पाए। मेरा नाम मीनू चौधरी है। गुड आफ्टरनून एवरीवन, माय नेम इज़ मिसेस प्रज्ञा गोहिल। मैं डायरेक्टर और एम्ब्रियोलॉजिस्ट हूँ सामवेद IVF की। हमारा सेंटर सामवेद IVF एंड वुमेंस हॉस्पिटल जो है वो OP रोड पे है, ट्यूब कंपनी के सामने। ये हमारा एकमात्र बड़ौदा का ऐसा सेंटर है जो गवर्नमेंट अप्रूव्ड है, सर्टिफाइड है। हमारे यहाँ सारी ट्रीटमेंट एक ही छत के नीचे और एक ही डॉक्टर के मार्गदर्शन से एक ही टीम के द्वारा होती है। दूसरी जगह पे क्या है कि IVF की प्रोसीजर के लिए कंसल्टेशन कोई और डॉक्टर करते हैं, फिर ट्रीटमेंट के लिए डॉक्टर दूसरी जगह से आते हैं, या फिर आपको कहीं और जाना रहता है, तो ये यहाँ पे नहीं है। हमारा जो सेंटर है वो लेटेस्ट टेक्नोलॉजी और लेटेस्ट ट्रीटमेंट के साथ अवेलेबल है। सारी की सारी फ्रॉम डे 1 टिल बेबी इन योर लैब, तब तक की सारी प्रोसीजर यहाँ पे होती है। और यहाँ पे स्टाफ भी काफ़ी एक्सपीरियंस्ड है। हमारे रिज़ल्ट अगर आप सामवेद के वेब पेज पे जाते हो तो वहाँ आप देख सकते हैं कि हमने अप टू 30 से लेके 42, 56 ईयर की लेडी तक को भी पॉजिटिव रिज़ल्ट दिए हैं। आजकल इनफर्टिलिटी बहुत ही ज़्यादा बढ़ गई है, तो हमें इसके लिए ट्रीटमेंट के लिए ज़रूर आना चाहिए और बिल्कुल संकोच नहीं रहा। इनफर्टाइल कपल क्या करता है कि वो हॉस्पिटल में आने से मतलब संकोच करते हैं, तो ऐसा बिल्कुल नहीं है। जब साइंस और टेक्नोलॉजी यहाँ तक पहुँच चुकी है तो हमें ज़रूर उसका फ़ायदा उठाना चाहिए। हमारा बड़ौदियन शेफ़ क्लब है
इसमें मेन हम होम शेफ को हम मोटिवेट करते हैं जिससे वो लोग आगे आएँ और लाइफ में कुछ कर सके। तो आज का जो थीम है हमारा बसंत पंचमी का है कि बसंत पंचमी के येलो फूलों से हमने ड्रेस कोड भी रखा है और थीम भी रखा है कि येलो इंग्रेडिएंट होना चाहिए और कोई भी फूड येलो ही होना चाहिए। तो कुकिंग के साथ लेडीज़ को अट्रैक्ट करने के लिए हमने उनका फेवरेट गेम हाउसी भी रखा है जिसमें बच्चों ने बहुत सारे लोगों ने पार्ट लिया है, 200-250 लेडीज़ ने पार्ट लिया है। तो मेन है मोटिवेशन विथ इंस्पिरेशन फॉर कुकिंग। तो हेल्दी कुकिंग करो, हेल्दी रहो। मैं हूँ पूजा शाह।